નમસ્કાર દોસ્તો આની પહેલા રેલવેની ભરતી બાબતે લક્ષ્યમ એકેડેમીએ હંમેશા તમને કોઈક ને કોઈક રીતે માહિતીઓ આપતા રહ્યા છે. ત્યારે આની પહેલા એટલે કે લગભગ 1 વર્ષ પહેલા રેલવે દ્વારા એનટીપીસી જેમાં 12 પાસ ઉપર અને ગ્રેજ્યુએશન ઉપર ભરતીઓ જાહેર કરવામાં આવી હતી. અને ત્યારબાદ રેલવે ગ્રુપ ડી એની પણ ગુજરાતની અંતર્ગત 4200 કરતા પણ વધારે વેકન્સી અને ઓલ ઓવર 32,000 કરતા પણ વધારે જગ્યાઓ જાહેર કરવામાં આવી હતી. ગ્રુપ ડી જે હોય એ જનરલી એ 10 પાસ ઉપર હોય છે, પણ ગ્રુપ ડી જે છે એમાં થોડો કોર્ટ કેસ છે. પણ એનટીપીસી છે એણે તાજેતરમાં જ પોતાનું જે સૌથી પહેલી પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કર્યું અને હવે એનટીપીસીમાં મેન્સ તરફ આગળ વધી ગયા છે. તો ત્યારે લગભગ મને યાદ છે 1 મહિના પહેલાના મારા બધા જે રેલવે રિલેટેડ સેશન છે એમાં તમામ માહિતીઓ આપતા આવ્યા છે ને એમાં પણ મેં કીધું હતું કે રેલવેની નવી ભરતીઓ આવી રહી છે. દોસ્તો રેલવેની અંદર ખુદ રેલવે મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવ સાહેબે પણ સ્વીકારેલું કે રેલવેની અંદર 1 લાખ કરતા પણ વધારે જગ્યાઓ ખાલી છે અને આવનારા સમયમાં દર વર્ષે ક્રમિક રીતે એ જગ્યાઓ છે ભરવામાં આવશે. તો ત્યારે એવામાં જે રીતે આપણે રાહ જોતા હોઈએ, રેલવે દ્વારા એનટીપીસી માટે અત્યારે જગ્યાઓ હાલ મંજૂર કરવામાં આવી છે. રેલવે દ્વારા એનટીપીસીમાં 2 કેટેગરી એટલે કે એક 12 પાસ અને એક ગ્રેજ્યુએશન ઉપર ભરતીઓ જાહેર કરવામાં આવી છે. આ ભરતીઓમાં જે લોકો ગ્રેજ્યુએટ હશે અથવા તો 12 પાસ કર્યું હશે એવા બધા લોકો ફોર્મ ભરી શકશે. બીજી વાત કે આ જે ભરતી આવી રહી છે એની અત્યારે હાલ અપ્રુવલ આવ્યું છે. લગભગ 2 મહિના બાદ 1 થી 2 મહિના બાદ એનું નોટિસ છે એ જાહેર કરશે. નોટિસ જાહેર કર્યા બાદ ફોર્મ ભરાશે, એટલે એ પછીની પ્રોસેસ છે. પરંતુ દોસ્તો જો તમે એવું ઈચ્છો છો કે તમારે રેલવેની અંદર કામ કરવું છે, બીજી વાત કે હવેની જે પરીક્ષાઓ છે એની અંદર ગુજરાતીમાં પણ આખું એનું પેપર એ આવતું હોય છે. રેલવેની પરીક્ષા એ સીબીટી મોડ ઉપર એટલે કે કમ્પ્યુટર બેઝ ટેસ્ટથી લેવામાં આવે છે. પણ આ જે પરીક્ષા છે એની અંદર ગુજરાતની અંદર એટલે કે વેસ્ટર્ન રિજિયનમાં આરઆરબી અહેમદાબાદ અંતર્ગત જગ્યાઓ પણ ખાસી આવવાની છે. હું તમને અહીંયા એક આંકડો પણ આપી દઉં કે રેલવે દ્વારા જે આ વખતે 8,875 ટોટલ જગ્યાઓ એ જાહેર કરાઈ છે અને એ અપ્રુવલ એ આપી દેવામાં આવ્યું છે. રેલવે દ્વારા એનટીપીસીની અંદર ગ્રેજ્યુએશન માટે ટોટલ 5,817 જગ્યાઓ અને રેલવે દ્વારા જે એનટીપીસીમાં અંડર ગ્રેજ્યુએટ એટલે કે 12 પાસ, તો 12 પાસ માટે 3,058 જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. જો વાત કરીએ કે રેલવેની અંદર જે ગ્રેજ્યુએટ લેવલ ઉપર કઈ કઈ પોસ્ટ હશે, તો સ્ટેશન માસ્ટર છે જેની 615 જગ્યાઓ છે, ગુડ્સ ટ્રેન મેનેજર છે જેની 3,423 જેવી જગ્યાઓ છે, ટ્રાફિક આસિસ્ટન્ટની 59 જેવી જગ્યાઓ છે, પછી ચીફ કોમર્શિયલ કમ ટિકિટ જે સુપરવાઇઝર 161 જગ્યા છે અને જુનિયર આસિસ્ટન્ટ કમ જુનિયર ટાઈપિસ્ટ જેની 921 જગ્યાઓ, સિનિયર ક્લાર્ક કે જેની 638 જગ્યાઓ. પણ આપણે તો માત્ર એક જગ્યા જોઈએ છે. એટલે આમાં જે રેલવેની અંદર રેલવેમાં એનટીપીસી ગ્રેજ્યુએશન લેવલ 5,817 જગ્યાઓ અને રેલવેની અંદર 12 પાસ માટે ટોટલ 3,058 જગ્યાઓ, જેમાં ટિકિટ ક્લાર્ક, સીસીટીસી એટલે કે કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક, એકાઉન્ટ ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક. આની આખી ઓફિશિયલ નોટિફિકેશન જે જાહેર કરાઈ છે, મંજૂરી આપી દેવામાં આવી છે. બીજી વાત કે આ મંજૂરી બાદ હવે શું થશે? આ જે મંજૂરી આપવામાં આવી એના બાદ એક જ મહિનાની અંદર શોર્ટ નોટિસ જાહેર થશે. શોર્ટ નોટિસના 10 થી 15 દિવસમાં એની ફાઇનલ ફોર્મ ભરવાની તારીખો છે એના માધ્યમથી એ તમને જાહેર થશે, ફોર્મ ભરી શકશો અને લગભગ નવેમ્બર મહિનાની અંદર આના ફોર્મ ફિલઅપ છે એ શરૂઆત થઈ જશે. તો દોસ્તો જો જે લોકો કોલેજના લાસ્ટ યરમાં છે અથવા તો જે લોકો એ ગ્રેજ્યુએશન જસ્ટ હમણાં જ કમ્પ્લીટ કર્યું છે અને પોતે કોઈ ઈચ્છે છે ભારતીય રેલવેમાં કામ કરવાની, કેમ કે આ ભારતીય રેલવે એ ભારત સરકારનું એવું ખાતું છે કે જે તમને બોનસ આપે છે. બીજી વાત કે કેન્દ્ર સરકારમાં રેલવેમાં કામ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારે તમારા આખા પરિવારનું જે રેલવે મુસાફરી છે ઓલ ઇન્ડિયાની અંદર ફ્રી હોય છે અને બીજા ઘણા બધા ફાયદાઓ છે. જેમ કે બોનસ એ દિવાળી ઉપર જે 70 થી 80 દિવસનું માત્ર રેલવે જ આપે છે. તો જો તમે ઈચ્છતા હોય કે આ પ્રકારની તૈયારી આપણે સમય પહેલા હવે શરૂ કરી દેવી જોઈએ, તો આ સાચો મોકો છે. અને ગુજરાતની અંદર સૌથી અફોર્ડેબલ એ એજ્યુકેશન આપનારી સંસ્થા લક્ષ્યમ એકેડેમી, જેની ઉપર
અત્યારથી જ અમે રેલવેની ઉપરની આખી બેચ છે એ જાહેર કરી છે. આ સ્માર્ટ કોર્સ જે તમને 1499 રૂપિયાનો છે. આ 1499 રૂપિયાનો આખો સ્માર્ટ કોર્સ અત્યારે હાલ નવરાત્રી ઓફર ચાલુ છે, તો એમાં તમને મળશે માત્ર 999 રૂપિયામાં. અને એના માટે તમારે ડિસ્પ્લે ઉપર આપેલો કોડ એ એન્ટર કરશો અને રેલવે વિષયની આ એનટીપીસી વિશેની સમગ્ર માહિતી માટે નીચે આપેલા નંબર ઉપર કોલ કરી શકો છો. બીજી વાત કે રેલવે ઉપર આ વખતે અમે ખૂબ મહત્વનું આયોજન એ પણ કર્યું છે અને પુસ્તકો પણ અમે ટૂંક સમયની અંદર રેલવેની અંદર પાસ થવા માટેના એ લઈ આવી રહ્યા છે. તો દોસ્તો, જો તમે ઈચ્છો છો કે રેલવેમાં કામ કરવું, તો તમારા માટે આ સુવર્ણ તક એ આવી રહી છે. એટલે તૈયારી શરૂઆત એ અત્યારથી જ કરી દેવી પડે, કારણ કે આની અંદર સિલેબસ મેથ્સ, રીઝનિંગ, જનરલ સાયન્સ, જીકે એટલે કે જનરલ અવેરનેસ આવું હોય છે. અને સૌથી પહેલી પરીક્ષા છે એ તમારી આ રીતે થાય અને એના પછી ઈ પાસ કરો, પછી મેઇન્સ આવે, પછી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન, મેડિકલ, આ બધી વસ્તુઓ થશે. પણ જો અત્યારથી જ પ્લાનિંગ કરશો ત્યારે 2026 ની અંદર કેન્દ્ર સરકારી નોકરી મળશે. અને અમારા દ્વારા અમારા જે સ્ટુડન્ટો જે ગયા વર્ષના છે એ અત્યારે હાલ મેઇન્સ આપી રહ્યા છે અને જે પ્રિલિમ્સ એક્ઝામ પાસ પણ થઈ ચૂક્યા છે. તો રેલવેનો સૌથી બહોળો અનુભવ ધરાવતી લક્ષ્યમ એકેડેમી જે તમને પહોંચાડશે તમારા એ સરકારી નોકરીના સપના સુધી. અને એટલે જ કહીએ છીએ સંકલ્પથી સફળતા સુધી, ઓનલી ઓન માત્ર લક્ષ્યમ એકેડેમી દ્વારા.